ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો તમે લોકો સ્વસ્થ અને મસ્ત છો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો તમને લોકોને બધાને હર હર મહાદેવ. તો અત્યારે જો હું નાહી ધોઈને એકદમ રેડી થઈ ગઈ છું. થોડીક વસ્તુ લેવા જવી છે. તો અત્યારે હું ને સાહેબને રુદુ ત્રણેય રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ વસ્તુ લેવા. ઘરની થોડીક ખૂટી ગઈ છે તે. તો જો હું આજે છે સન્ડે અને આજનો લુક મારો કેવો છે, હું અહીંયા પાછળમાં લોબીમાં બ્લોગ કરવા આવી છું. કેમ કે સાહેબને રુદુ નકરો અવાજ જ કરે એટલે ડિસ્ટર્બ ન થાય ને એટલા માટે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેશો. તો આપણે મળીએ. ચલો અમે મોલમાં જઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ. સાહેબ ચાલો જવું છે. હું તો તમારી વાટે જ છું. હું તો રેડી થઈ ગઈ પણ તમે બાપ દીકરો રુદુભાઈના જો પૂરું જ નથી થતું. ઈ તો ગ્રહોની વાત થઈ. હવે કેટલા વાર આવે? મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે કેટલા થાય? 8. શું કરો તમે? અમારે ટાસ્ક શરૂ જ હોય કા? હે રુદ્ર ચલો રેડી થઈ ગયા ને? ચલો 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 હાલો, વાતું પછી કરજો બે બાપ દીકરો. એ ભાઈ ચલો નીકળો. દેશી ગોળ લેવા ઉભા રહ્યા છીએ. મસ્ત ગોળ છે, મસ્ત સરસ મજાનો દેશી ગોળ છે. જો મોલમાં આવી ગયા છીએ અને નાસ્તો લેવાનો છે. હવે જોઈએ શું નાસ્તો લઈએ. રુદ્રનું ખાસ જો છે. હે રુદ્રનું તમારું રુદ્રનું બેયનું. મારું તો ઠીક. હવે જાઓ. તમારી બેન સવારમાં નાસ્તો ફૂલ જોઈ ને એટલે સાહેબ. તો ચાલો જો અહીંયા સાહેબ આ બધું ગાંઠિયા ને એવું બધું જો. ચાલો જે જોઈએ એ લેવા મળો. ટોપલીમાં નાખવા મળો. હે જો આ જીદ કરે રુદ્ર. ફ્રેન્ડ્સ મેં આ ગોગલ્સ લીધા. જો બતાવીશ નહીં તમને, હું પહેરીશ તો બતાવીશ. જો રુદુનું કેટલું લીધું ને તોય જીદ કરે આ લેવું ને તે લેવું. જો આમ જો બધું જોવામાં જ રહેશે. સાહેબ બિલ આપે છે. અહીંથી મેં ગોગલ્સ લીધા મારા માટે. તો ચાલો ફ્રેન્ડ હવે રિટર્નમાં નીકળી ગયા અને જોવો જો મેં આ ગોગલ્સ લીધા કેવા છે કેજો. અને આ બધી વસ્તુ લીધી છે. આ બે થેલી ભરીને બધું આમાં મેં ભરી લીધું છે. અને બીજું અહીંયા બધું પડ્યું છે વગેરે વગેરે. હા ને ચણા લોટ ને ચોખા દાળ ને એવું બધું છે. તો હવે ઘરે પાછા જઈએ છીએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. ભૂખ લાગી છે બહુ. શું કહો સાહેબ? રુદ્રને કહું છું ઈ કે મને ભૂખ લાગી. મેં કે તને તો હંમેશા ભૂખ લાગેલી જ હોય. એ તો ભૂખડ હે ભૂખડ. એને બધું જ્યાં કર્યા વેન ને બધું આવી ગયું બ્લોગમાં. લીધું છે? હા શું રુદ્ર આવીને તરત રોવા માંડ્યો છે. બોલો રુદ્ર શું વાંધો પડ્યો? એલા પગ કેમ હલાવે છે? રુદ્ર સાચું રવેશ દેખાડ તો. તો ચાલો બધા તીખી ખાવા. જો આવી હું બેસી ગઈ છું અને અહીંયા બધો સામાન મૂકી દીધો છે. અને અહીંયા જો હું ને રુદ્ર મારો બ્લોગ લે છે. કા રુદ્ર? હા હા. અને ગુસ્સામાં છે ખીજાવાળી બાયું. હું ખીજાવાળી બાયું? હું બાઈ છું? ઉભો રે ઈ મને એમ કે ખીજાવાળી બાયું. તો ચાલો બધા તીખી ખાવા. અને રુદ્ર અત્યારે બહુ ગુસ્સામાં છે. આમાં મોટું કામ કરે. રસોઈ નહીં બનાવો હમણાં? હે રસોઈ નહીં બને? ભલે ને પણ પપ્પા માનશે તો એવું ખાઈ લેશે.
તો ચાલો ગાઈસ, જો આપણે જમવાનું બની ગયું છે. તો જમવામાં દાળ ભાત છે, બટેટા વટાણાનું શાક છે, પાપડ છે, રોટી છે અને અડદિયો છે અને આપણી પ્યારી પ્યારી છાશ. તો ચાલો બધા જમવા. તો આ થાળી મેં કરી છે. તો પહેલાં આપણે ભગવાનને થાળી ધરાવવા જવાનું છે. તો ચાલો બધા જમવા. તો આ છે આપણું લંચ. ઓકે, તો ચાલો જમી લઈએ. ચલો તૈયાર, તૈયાર થઈ ગયા. તો હાલો. તમે તૈયાર? હું તૈયાર જ છું, તમારી વાટે જ છું ક્યારનો. ફ્રેન્ડ, હવે પાછા તૈયાર થઈ ગયા છીએ. થોડીક વાર સૂઈ ગયા હતા અને સૂઈ ગયા હતા એટલે જાગતા જ હતા, ઊંઘી નહોતા ગયા. ખાલી આમ આરામ કર્યો. રુદ્ર સૂતો ઘડીક વાર. હા, રુદ્ર સૂતો. તો અત્યારે અમે જઈએ છીએ એક જગ્યાએ દર્શન કરવા માટે. સરપ્રાઈઝ છે. હા, એટલે તમને લોકોને ત્યાં જઈને હું કહીશ કે આમ કઈ જગ્યાએ જઈએ છીએ. ઓકે, તો રુદ્ર તૈયાર થઈ ગયો. જો રુદ્ર તૈયાર. રામ રામ. રામ રામ. જય શ્રી રામ. કા રુદ્ર? જય શ્રી રામ. રુદ્રની સાયકલ બહાર ભૂલી ગયો તો અત્યારે લઈ આવ્યો. હા, ચાલો તો નીકળીએ. યસ યસ, ચલો હાલો. કેવી લાગે? તું તો સરસ જ લાગજો ને, સરસ છો જ તે. કાળી ના લાગતી ને? જેવા હોય એવા લાગે. સાહેબ મને કાળી જ કહેતા હતા. કાળી જ નામ છે મારું. મારું નામ કાળી છે. યસ. તો કમેન્ટમાં આજે કાળી. ચાલો હાલો. તો ફ્રેન્ડ્સ, જો અમે નીકળી ગયા છીએ એન્ડ અત્યારે અમે ભાવનગરની બહાર નીકળ્યા. હજી નીકળ્યા ભાવનગરની બહાર અને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા છીએ. સોરી, ડીઝલ ગાડી છે અમારી. કાચ બંધ કરો. તો સાહેબ ડીઝલ નખાવે છે અને હજી જસ્ટ આપણે ભાવનગરની બહાર નીકળ્યા છીએ. આગળ કહું કે ક્યાં જઈએ છીએ દર્શન માટે. ઓકે ઓકે ઓકે. જો આ છોકરો જો હવા જો ત્યાં ટાટી. બસ લ્યો. હું તો માં ભૂતકું. સાહેબ ને આવવા દે. સાહેબ આવશે. સાહેબ તો આવે. શબ્દો આપજો તમારો. તો અમે આવ્યા છીએ સિહોર તાલુકાના કનાડ ગામમાં. સિહોર તાલુકા કનાડ ગામમાં આવ્યા છીએ. કાકા બળિયા દાદાની દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. તો અત્યારે અમે ત્યાં જ બેઠા છીએ. તમને લોકોને બતાવું. આગળ મેં દર્શન તો કરાવ્યા, બતાવું ના આવે. જો આ દાદાનું નાનું એવું મંદિર છે, પણ જે માગો એ મળે છે. હાજરા હાજુર છે દાદા, કાકા બળિયા દાદા. તો અમે તેના સ્પેશિયલ દર્શન માટે આવ્યા છીએ. સાહેબ દે તો ચા પીવા મળે. ચાની કેટલી છે, તમારે ચા પીવું હોય તો પીવાની. તો સાહેબને તો ચા હોય તો શું જોઈએ. જો સાહેબ લેવા જતા રહ્યા ચા. તો ફ્રેન્ડ, અમે દર્શન કરી લીધા છે. તો તમને કીધું એમ અમે અહીંયા આવ્યા હતા. કનાડ ગામ છે ત્યાં કાકા બળિયા દાદાના દર્શન કરવા. તો દર્શન કરી લીધા છે અને એમ કહેવાય છે કે તમે આ દાદા પાસે જે પણ માગો ને એ દાદા તમને આપે છે. અને શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય ને તો એ દુખાવો મટાડી દે છે. તમે એની ખાલી માનતા કરવાની કે હું દર્શને આવીશ અને ત્યાં એક લાકડાનો પગ હોય, પગ ચડાવીશ અને દાદાને શ્રીફળ વધેરીશ. જો આવી માનતા તમે કરો તો તમારા શરીરનો કોઈ પણ દુખાવો હોય તે દાદા મટાડે છે. એટલે અમે અહીંયા છે ને સ્પેશિયલ દાદાના દર્શને આવ્યા હતા. તો દર્શન થઈ ગયા છે. જો હજી અમે ત્યાં જ છીએ, કારમાં બેસી ગયા છીએ. તો
અહીં આવ્યા હતા અમે દર્શન કરવા, બીજું કાંઈ નહીં. ઓકે ઓલું કરે ને શું ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ અમારા ભાવનગરના ત્રિમૂર્તિ મંદિરમાં. તમે જોઈ શકો છો, આમ જો, વાવ કેટલું બ્યુટીફુલ લાગે છે, જોરદાર. સાહેબને કીધું હાલો ને આપણે જતા આવી, કેટલા દિવસથી જાવું કરીએ પણ સ્પેશિયલી અવાતો નથી. એ સાહેબ સાહેબ જુઓ તમે, કેટલું ફાઇન છે. ભાવનગરનું ત્રિમૂર્તિ મંદિર છે. રુદ્ર, ઓલી બાજુ હિંચકા છે. રુદ્ર, હિંચકા છે હો. પહેલા દર્શન પછી હિંચકા, રુદ્રનું એમ કહેવાનું છે. અરે વાહ રુદ્રભાઈ, ચાલ ઋતુ આવતો રે. રુદુન મજા આવી ગઈ હે. તો હેલો ગાઈસ, તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ અને અમે જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે 9:30 અને બહુ મજા આવી આજના દિવસે અને થાકી પણ ખૂબ ગયા છીએ. તો આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય ને તો ફટાફટ લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો અને કમ્પલસરી સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.